હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જ જશો અને હું પણ મજામાં છું. તો આજે હું આવી ગઈ છું અમારી વાડીએ ગોરખડી. તો ચલો હું તમને આજે અમારી વાડી બતાવું. તો આ છે ઘર જ્યાં કાકાને બધા રહી છે અને આ છે અમારી વાડી જ્યાં મસ્ત મજાના નાળિયેરી વાવેલી છે. અહીંયા છે આંબો, અહીંયા 2-3 નાળિયેરી છે, 2 નાળિયેરી છે. નીચે વાવેલી છે રીંગણી, પછી છે ગુલાબ. અહીંયા બધાય ઘઉં વાવેલા છે. આ જેટલું દેખાય ને જો છેડ સુધી ઘઉં એ બધી મારી વાડી છે. છે પછી અહીંયા જીરું વાવેલું હતું, જે જીરું કાઢી લીધું છે. સામું ઘર દેખાય છે, ત્યાં પણ બીજા કાકાને એ રહી છે. આમાં ભરેલી છે તુવેર, ગઈ રાતે જ તુવેર કાઢી છે. કાકી અત્યારે ભેહુંને પાણી પાય છે. તો આ છે અમારી વાડી અને ત્રોપા આવ્યા છે નાળિયેરીમાં, પણ હજી નાના છે. રાહુલભાઈ તો હાથમાં પોપટ પહેર્યો છે. શું થયું? કાંટો લાગી ગયો? ઝેરી કાંટો લાગ્યો. ઝેરી કાંટો લાગી ગયો. ધ્યાન રાખતો હોય તો. આજે આમાં તો બહુ આવ્યા નથી નાળિયેર ત્રોપા. તો સામે બધાય ઘઉં વાવેલા છે. આપણી વાડી ક્યાં સુધી છે કૃપાલ? કૃપાલ કેવો? રાહુલ મને નામે ભૂલાઈ જાય. આપણી વાડી જો આ ઘઉં દેખાય બધા છે ને? હા હા, આ ઘઉં દેખાય ની બધી વાડી છે. અહીંથી આમ બધી આપણા બાપાની બધી જા બધી એમ ને 200 વીઘા છે. જ્યાં સુધી નજર દેખા ને આવજે આપણે. આપણે અહીંયા બધું ખાતે કરીને જ રાખ્યું છે. પછી આ બાજુ કપાસ છે. અહીંયા શું વાવેલું હતું? તુવેર છે. તુવેર છે? હા, તુવેર છે. મન તો કપાસ જેવું લાગ્યું. આ છે ને ઘઉં દેખાય ને જેટલા જોવે એ બધી વાડી છે. અહીંથી આમ અહીંયા બધે હતું વાવેલું જીરું, જે ઉપાડી લીધું છે. અને જો સામે ઢીકલો કર્યો. હજી આપણે ઓલા ઘરની મુલાકાત લેવાની છે. આના અત્યારે હું અહીંયા છું. આ ઘર સામે દેખાય, એક ત્યાં છે ને એક છે વાં. 2 ઘરમાં છે, એક અહીંયા છે. અહીંયા ફરતી દિવાલ કરી નાખી કામ. અહીંયા બાકી પવન ચોક્યું બહુ જ હો. અહીંયા તમને છે ને આ વિસ્તારમાં આવો ને ગોરખડી, જામજોધપુર સાઈડ તો ચલો બીજી બતાવું. અહીંયા ગોડાઉન છે. આ ભાઈ પાડી મને જોઈને ભડકીને ભાગી ગઈ. પાણી એ ન પીધું. હવે આપણે એ બાજુ જવાનું થતું નથી. તો હવે હું જાઉં છું અત્યારે બીજા કાકાની વાડી. એનું ઘર છે અહીંયા જ, ત્યાં જ બધા અહીંયા જ. વાડી તો એક જ છે, બધા અહીંયા જ રહી છે. ઘર અલગ છે. તો ત્યાં જવું છે કેમ કે અમારે કાલે જવાનું છે મુહૂર્ત કરવા બીજા ગામ સમેગા, એટલે ત્યાં જવાનું છે. તો આજે બધા ભેગા થયા છે, ઘણા બધા છે. તો આજે ફૂલ મોજ પડી જવાની છે કેમ કે ઘણા ટાઈમ પછી આમ બધા છે ને ભેગા થયા છે. કેમ કે નાનપણમાં તો આમ બધા વેકેશન કરવાના બધા ભેગા જતા ને ભેગા થતા, પણ હવે બધા મોટા થઈ ગયા, હવે જોબે ચડી ગયા. તો હવે બસ ક્યાંક કંઈક પ્રસંગ હોય ત્યારે જ બધાને ભેગું થવાનો મોકો મળે. તો આજે પાછા ભેગા થયા છીએ, ફરી પાછા અલગ પડી જશું. તો ચલો આપણે લઈએ હવે મુલાકાત બધાની અને કરીએ મજા. તો ફ્રેન્ડ્સ, આ છે મારા દાદીમાં. જય શ્રી કૃષ્ણ કીધો માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા દાદીમાં થોડું ખાંભળે ઓછું, એટલે કેટલી ઉંમર થઈ છે માં તમારી? ઉંમર કેટલી થઈ તમારી? એમ ને? એ લોકો તો અટાણ સુધી અહીંયા પૂગી ગયા. આપણે તો કઈ પૂગવાના છીએ નહીં. આપણે તેટલું કઈ પૂગવાના છીએ એને. હા, કેમ કે પહેલાંના જમાનામાં નાનપણમાં લગ્ન થઈ જતા ને એટલા માટે. અને પહેલાંનો ખોરાક ને એવું બધું પણ સારું હતું, એટલે જિંદગી પણ સારી જીવે છે. અત્યારે હજી મારા દાદી બધું કામ કરે હો. બસ આ થોડુંક સાંભળે ઓછું, પણ કામ હજી પણ કરે છે. આપણે તો એના જેવડા થવું ને તો હાલવાની તેવડ નહીં રહે, કાં તો ઉકલી જાય વહેલા જ.
એટલે હવે છે એટલે જ્યાં સુધી ખાધું ને ખાવા પીવાનું ને ઘરનું ત્યાં સુધી બધું સારું છે. બાકી બહાર ખાવા એમાં બહુ કંઈ કાઢી લેવાનું છે નહીં. બાકી તો તમે બધા જાણો જ છો બધું. તો હાલો હવે બધા ઓલા ઘરે છે તો ત્યાં જઈએ જમવા માટે. સાંજ પડી ગઈ છે અને સવારે 3 વાગે બધાને ઉઠીને અમારે મુહૂર્ત છે તો ત્યાં જવાનું છે. એટલે આજે તો મને છે જોવામાં લેટ થઈ જશે. બધા બેઠા છે એટલે આજે બધા મોજ કરશે. બધા ઘણો ટાઈમ પછી ભેગા થયા અને હું પણ આ બધા ભેગી આજે ઘણો ટાઈમ પછી ભેગી થઈ. બાકી તો કામના લીધે બહાર જ હોય એટલે કોઈને મોકો તો મળે નહીં ભેગો થવાનો. હવે કોઈ પ્રસંગ એવું હોય ત્યારે જ મળીએ એટલા માટે. તો ચલો. હા તુવેર જો જેને હું કહેતી હતી કપાસ એકચ્યુઅલીમાં મને દૂરથી કપાસ દેખાણો હતો. આને તો તુવેર કહેવાય ને. આને જો આ તુવેર છે. આ તુવેર છે અને ઓલી છે જાહેર. ક્યાં જો ઈ આવે આમ ઓલું ટ્રેક્ટર લઈને આવી છે ને. હા દેખાય નહીં હજી તો દૂર છે. હવે જઈએ છીએ પેલી વાડીએ. હે ચકલા તો અમારે ને જુનાગઢમાં હોય. જે તો બધે હોય. बनी जाए कोशिश करने वालों की कभी हार नहीं होती है. સપના જોજો. हाँ सपना જોવાના હોય ત્યાં જ પૂરા થાય ભાઈ. સપના માપે જ હવે. અમદાવાદી અત્યારે શું કરે છે જાહેર નાખે છે બેહુને. ધીસ ઇઝ અ કિસાન, ધીસ ઇઝ અ બફેલો એન્ડ ધીસ ઇઝ અ જાહેર જવાય. અને એ આ અમદાવાદી અત્યારે બેહુને ની નાખે છે. કેવું લાગતું છે તો એને મનને ખબર. લઈ જો કાકા ને કે આ જવારો છે ભણો ભણો કરતા આમાં ઘણો છે લઈ નાખો. એમ તો કામ પણ આમ તમે ભણવા જાવ છો લે ભાઈ આ તો પછી બધા એમને મનમાં એવું છે. એવું તો તમારે ખેતી જ કરવાની છે કે તો આઈ કે ના ને ના જે ભાગમાં હોય થાય. હા નસીબમાં આવે એવું. હા ખેતી કરવી તો ભણવું તો જરૂરી છે ને. હા ઈ બરાબર ઈ વાત સાચી. મોટા ભાઈની મુલાકાત લ્યો. ઈ મોટા ભાઈ બહુ શર્મિલા છે જો કઈ બોલતા નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજા કાકી ના અહીં મારી મમ્મી પૂગી ગયા. જય શ્રી કૃષ્ણ. હું તો અહીં મમ્મી આવ્યા. જય શ્રી કૃષ્ણ બીજી વાર. બોલ ખુરશી લે લઈ લે. ના 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 આમ જઈએ છીએ બોર ખાવા સણી હાલો આમ જઈએ છીએ યાર લઈ જઈશ રાહુલ મને. હાલો હાલો તમે બોર ખાવા. હા આ કૃપાલ હાલો કેવો રાહુલ મને ક્યાંક લઈ જઈશ બોર ખાવા. હવે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા હવે બોર ખાવા. બોર એમ વાંધો નથી એટલા છે. હું બહુ આવ્યા નથી કે મને એવું લાગે. ઓ ટાઈમ પૂરો થયો આ બોર્ડનો. બરાબર. આ છે એ બધે કાચા છે હજી જો અને છે એ નાના આનાથી મોટા થઈ ગયા. હા હજી તો કાચા છે જો. એ એપલ નહીં એ બોર હે. એપલ બોર છે. એપલ બોર છે. અચ્છા એવું છે. આના એપલ બોર વરી આવે. મેં તો પહેલી વાર સાંભળ્યું. વાહ ભાઈ વાહ મીઠા છે બોર. ચાલો કોઈને ખાવા હોય તો બોર 500 કિલો. 500 કિલો તું વેચે છો? હા અમને બહુ મોંઘા પડી જાય. આમાં નથી ખાવા તો 500 કિલો. જો આ અહીંયા છે ને આ મીઠા છે જો ક્યાં જા ઈ બે ઈ આ વ્હાઈટ છે ને ઈ જો આ રહ્યા. હા ઈ બે આ વધારે લીલા હોય ને હાવ કાચા હોય. જોઈ લે આ બગડેલો લ્યો છે. આ તો બગડી ગયું. હાલો આમાં ઈરું ઈ છે તો હોય જ ને. કાણા હોય ને એમાં પછી ઈરું થઈ જાય. આલ્યા બે હવે બોરનો જવાનો સમય આવી ગયો. ચાલો ફ્રેન્ડ્સ કોઈને બોર ખાવા હોય તો સરસ મજાના મીઠા એવા બોર. બાકી શું છે અહીં ખાવાનું રાહુલ? પડી ગઈ બરાબર. આ મેં બધું દેખાય છે એ છે ઘઉં આવેલા. અહીંથી પછી બીજાની વાડી છે ત્યાં છે કપાસ બદામ છે. અમારે હેજી કાકી આવે છે બોર ખાવા માટે. કા હા તમે આવ્યા તો કોણ હાલો જાય સાથે બીજું શું. હા તારે ખાવા છે બોર? અમારા તો હાથ ફૂગે નહીં. ઊંચા માળાનું કામ છે જો આજે કેવા તરત આંબી લીધા. આર્યા છે ચાલો બોર ખાવા.
અમારા ગોળખડીના હા પેલા બોર ખાઈ લઈ પછી પછી આમ જવું છે બાટવા બાજુ બોર ખાવા નહીં પછી છે ને એકચ્યુઅલીમાં હા હોય જાણ છે કા હવે છે ને એમાં એવું છે કે હવે ગોરખડી મૂકીને બધાય જવાના છે સમેઘા કેમ કે હવે છે ને ત્યાં જમીન લીધી છે એટલા માટે અહીંથી ત્યાં બધે રહેવા વયા જવાના છે કા હે સમેઘેર એ ગામનું નામ છે સમેઘા સમેઘા હા સમેઘા બાટવા બાજુ આવ્યું ને બરાબર હા અમે રહેતા પણ હું છે ને એકચ્યુઅલી મામાના ઘરે રહેતી એટલે હું તો ખાલી વેકેશનમાં જ જતી એટલે મને બહુ કંઈ ખ્યાલ નથી હા પણ હું ખાલી વેકેશનમાં જતી થોડાક દિવસ રોકાઈને પછી આવતી રહી એટલે બહુ કંઈ ખ્યાલ ના હોય હા કાંઈ નહીં હવે તમે જાઓ પછી હું પાછી ત્યાં આંટો મારવા આવી અહીંયા તો 2 વર્ષે પૂઈ ગયો ત્યાં ખબર નહીં કેટલા વર્ષે પૂગો કેરી એવી છે ખાવી તો તમે મોટી કેરી થાય તો વયા જાઓ હમણાં તો હા તો હવે આ નાની નાની કેરી આવીને આથણા ખાવા જ માંડો એટલે ઉપાધિ નહીં અહીંયા પછી કોઈ આવવાનું છે નહીં ખાવા બરાબર એ સાચી વાત અહીંયા છે હજુ જો આર્ય છે દુસારો સાઈડ છે કાસામાં નહીં મીઠા છે મસ્ત થાય પડી ગયા કાં શું કરું છું લઈ લેવાનું લે બોર ખાવા દે લઈ લેવા તો તારે ખાવા તો દે આ તમારા છોકરો બોરે નથી ખાવા દેતો આ મીઠું છે હા જવા આ નાળિયેર પણ હાથમાં હમાતા નથી હવે મારા આ બાયુ રસોડામાં કલાકથી આ લાઈપ્સી બનાવે છે હજી લાઈપ્સી બની નથી બોલો 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 હવે ચૂપ થઈ હા ત્રણ જણ્યું હા તો બહુ ડાયું લ્યો હા તઈ લાપસી બનાવી છે ને લાડવા બનાવ્યા એમ ને બીજું શું છે આ અમાર બાયું બહુ ડાયું છે કામમાં ક્યાંય કંઈ કેવું ના પડે બહુ ડાયું જડી ગયું વાંધો નથી હે એટલે તમે કાંઈ એવું મનમાં ના રાખતા કે હમણાં બીજું જડે નહીં અમે અમારા કાકા હાટો ગોતીએ છું બીજી ના ના બાયું છે ને બહુ હાર્યું છે બિસાડ્યું કામ કરે છે કયું ન્યુ કેમ કે કાલે છે મુહૂર્ત એટલે સવારમાં બધાને જવાનું છે 3 વાગ્યામાં ઉઠીને સમેગા એટલે બધા એટલે બધી તૈયારી કરે છે હવે થોડીક વાર અહીંયા બધી પાર્ટી બેઠી છે પછી થોડીક વાર બેસે પછી સુઈ જાય જો આ અમારી અણહમજુ છે और અમાર અણહમજુ હરવાઈ બહુ जरा मुखड़ा दिखा दो थोड़ा सा अपना मैंने तुम्हारा चेहरा देख लिया है तुम्हारा भी देख लिया है અમારી બધી કાકીઓએ જો બનાવી નાખ્યા છે લાડવા ને લાપસી ને આમાં બધી ઘી ને એવું બધું બનાવીને ડબરા ભરી ભરીને તૈયાર રાખી દીધા કેમ કે સવારે જવાનું છે મુહૂર્ત કરવા સમેઘા એટલા માટે સો ફ્રેન્ડ્સ આજે બધે મજા એ અમારી છે ને થોડીક અણહમજુ છે નાનું બાળક છે ને ખબર નથી પડતી એટલે એના તરફથી હું સોરી બોલું અણહમજુ જો કામ કરતા આવડે અણહમજુ જો પોતું કરે જરાક મોઢું બતાવો તો બેન એ અણહમજુ અમારે અણહમજુ થોડી ઘરમાઈ ગઈ આ અમદાવાદી અહીંયા જોઈ લે ઝાડુ કચરા મારે છે અત્યારે ફોટો સેશન કેમ
અણહમજુ આનું નવું નામ આપ્યું છે અમે અણહમજુ એ એટલે તમે આપ્યું અણહમજુ આ છોકરી મોઢું હતાડી જ જાય